નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ દેશના 6,62,000 ગામોના નાગરિકોને તબક્કાવાર પ્રોપર્ટી કાર્ડ અપાશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 9 રાજ્યોની દરખાસ્તના પગલે 30,70,000 મેટ્રિક ટન કઠોળ તથા તેલીબિયાની ખરીદીને પણ મંજૂરી આપી છે. સરકારે ગ્રાહકોના કલ્યાણ માટે તુવેર અને અડદના ભાવમાં થયેલા વધારાને કાબૂમાં લાવવા અને આ દાળોની માંગને પહોંચી વળવા પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની મહિલા સાથે થયેલ સામૂહિક બળાત્કાર અને તેના મૃત્યુ મામલાની તપાસ સીબીઆઈથી કરાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતના યુવા ચેસ ખેલાડી નિહાલ સરીને રશિયાના એલેક્સી સરાનાને પરાજય આપીને જુનિયર સ્પીડ ઓનલાઈન ચેસ સ્પર્ધા 2020 જીતી લીધી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારતમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ટ્વિટર ઉપર તેમણે જણાવ્યું છે કે આ યોજના હેઠળ દેશના 6,62,000 ગામોના નાગરિકોને તબક્કાવાર પ્રોપર્ટી કાર્ડ અપાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ શરૂ કરશે. આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોને અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે. આ યોજના 4 વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશના લગભગ 6,62,000 ગામોને આવરી લેવામાં આવશે. લગભગ 1 લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઈલ ફોન પર પહોંચાડાયેલી SMS લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે. આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આશરે 6,065 કરોડ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે અત્યાર સુધીમાં 32,12,000 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી છે. દેશના 2,83,000 ખેડૂતોને આનાથી લાભ થયો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ ગુજરાત સહિત 9 રાજ્યોની દરખાસ્તના પગલે 30,70,000 મેટ્રિક ટન કઠોળ તથા તેલીબિયાની ખરીદીને પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી 1.23 લાખ મેટ્રિક ટન કોપરાની ખરીદીને પણ મંજૂરી અપાઈ છે. સરકારે ગ્રાહકોના કલ્યાણ માટે તુવેર અને અડદના ભાવમાં થયેલા વધારાને કાબૂમાં લાવવા અને દાળોની માંગને પહોંચી વળવા પગલાં લીધા છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે છૂટક વેચાણને વધુ અસરકારક બનાવવા માટે લઘુત્તમ ટેકાના ભાવ અને ડાયનેમિક રિઝર્વ પ્રાઇસ બંનેમાંથી જે ઓછી હશે તેનો છૂટક કિંમત તરીકે ઉપયોગ કરવા જણાવ્યું છે. મંત્રાલયે રાજ્યોને 2018ના ખરીફ સ્ટોક માટે 79 રૂપિયા કિલો અને 2019ના ખરીફ સ્ટોક માટે 85 રૂપિયા કિલો ધૂલી અડદ છૂટક ભાવે વેચવા કહ્યું છે. એ જ પ્રકારે તુવેર દાળ માટે 85 રૂપિયા કિલો છૂટક ભાવ નક્કી કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારના વિભાગોમાં ગ્રુપ બી નોન ગેઝેટ તથા ગ્રુપ સીની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની પ્રથા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. કર્મચારી બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે 23 રાજ્યો તથા 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિર્ણયનો અમલ થઈ રહ્યો છે. ભૂતકાળમાં વ્યક્તિગત મુલાકાતમાં ગુણ આપવાની બાબતમાં તથા ઉમેદવારોની તરફેણ કરવા ગેરરીતિ થયાના આક્ષેપો તથા ફરિયાદો છતાં આ નિર્ણય લેવાયો હતો. હવે બધા જ ઉમેદવારોને સ્પર્ધાની સમાન તક આપતી લેખિત પરીક્ષાના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે, તેમ શ્રી જીતેન્દ્રસિંહે ઉમેર્યું હતું. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની મહિલા સાથે થયેલ સામૂહિક બળાત્કાર અને તેના મૃત્યુ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈથી કરાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે આ તપાસ સીબીઆઈને સોંપાઈ ગઈ છે અને એફઆઈઆર દાખલ કર્યા બાદ ફોરેન્સિક એક્સપર્ટ તપાસ ટીમો સાથે ગુનાહિત સ્થળ પર પહોંચશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. ભારતના યુવા ચેસ ખેલાડી નિહાલ સરીને રશિયાના એલેક્સી સરાનાને પરાજય આપીને જુનિયર સ્પીડ ઓનલાઈન ચેસ સ્પર્ધા 2020 જીતી લીધી છે. ગઈકાલે ચેન્નઈમાં રમાયેલી ફાઇનલમાં નિહાલ સરીને સરાનાને 18-7થી પરાજય આપ્યો હતો. chess.com દ્વારા યોજાયેલી આ સ્પર્ધા જીતી લેતા 16 વર્ષના નિહાલ સરીને $8,766 અમેરિકી ડોલરનું ઇનામ મેળવવા ઉપરાંત 2020ની વિશ્વ સ્પીડ ચેસ સ્પર્ધામાં ભાગ લેવાની પણ તક મેળવી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં પોલેન્ડની ઇગા સ્વિયાતેક અમેરિકાની સોફિયા કેનિનને પરાજય આપીને સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રમાયેલી ફાઇનલમાં ઇગાએ સોફિયાને 6-4-6-1થી પરાજય આપ્યો હતો. આજે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ વચ્ચે મુકાબલો થશે. સેમીફાઇનલમાં નડાલે ડિયેગો સ્વાર્ટ્ઝમેન તથા જોકોવિચે સ્ટેફાનોસ સિત્સિપાસ સામે વિજય મેળવ્યા હતા.
12 વખત ફ્રેન્ચ ઓપન સ્પર્ધા જીતનાર રાફેલ નડાલ આજે જો વિજય મેળવશે તો તેને રોજર ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતવાના રેકોર્ડની બરાબરી કરવાની તક મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. અને હવે સાંભળીએ કોરોના સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. ફ્રાન્સમાં ગઈકાલે 2 નાના વિમાન અથડાવાથી 5 લોકોના મૃત્યુ થયા છે. બંને વિમાનો પેરિસના દક્ષિણ પૂર્વ નગર નજીક એક બગીચામાં પડ્યા હતા. 50 જેટલા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. આ મામલે તપાસ હજુ ચાલુ રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં ગઈકાલે થયેલા 2 એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર પુલવામા જિલ્લાના દાદુરા ગામ અને કુલગામ જિલ્લાના ચીની ગામમાં આતંકવાદી હોવાની માહિતી મળતા જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય અનામત પોલીસ દળ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમણે શંકાસ્પદ સ્થળો પર તપાસ કરી છુપાયેલા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ચીની ગામ અને દાદુરા ગામ એમ બંને જગ્યાએ થયેલા ગોળીબારમાં કુલ 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા, જેમાંનો એક આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી છે. તેમની પાસેથી શસ્ત્રો, દારૂગોળો, 2 AK રાઇફલ અને 1 M4 રાઇફલ પણ મળી આવ્યા છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને ગઈકાલે પટનામાં ગંગા નદીના જનાર્દન ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના પુત્ર ચિરાગ પાસવાને અંતિમ દાહ આપ્યો હતો. આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી. બિહાર પોલીસ દ્વારા પણ સલામી અપાઈ હતી. આ અવસરે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, અશ્વનીકુમાર ચૌબે તથા વિવિધ રાજકીય દળોના નેતાઓ હાજર રહ્યા હતા. લોક જનશક્તિ પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ નેતાને અશ્રુભીની વિદાય આપી. શ્રી પાસવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. સિક્કિમમાં કોવિડ-19ને કારણે લગભગ 7 મહિના બાદ પર્યટન ઉદ્યોગ ફરીથી શરૂ થઈ ગયો છે. રાજ્યની અર્થવ્યવસ્થામાં પર્યટનનું મહત્વપૂર્ણ યોગદાન છે અને ત્યાંની લગભગ 15% વસ્તીની રોજગારી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પર્યટન પર જ નિર્ભર છે. કોવિડ-19થી બચવા માટે પર્યટન ઉદ્યોગને તબક્કાવાર ખોલવાની યોજના બનાવાઈ છે, જેથી પ્રવાસીઓ રાજ્યમાં સુરક્ષિત રીતે હરીફરી શકે. કેન્દ્ર સરકારે મહિલાઓની સલામતીની જાળવણી તથા તેમની સામેના ગુનાઓમાં કાયદેસર કાર્યવાહી અંગે રાજ્યો માટે નવી માર્ગદર્શિકા ગઈકાલે બહાર પાડી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુનામાં પોલીસે સૌપ્રથમ FIR ફરજિયાત દાખલ કરવાની રહેશે. એવી જ રીતે કોઈપણ પોલીસ મથકના કાર્યક્ષેત્રની બહાર જો ગુનો થયો હોય તો પણ સંબંધિત પોલીસ મથકને ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નિયમોના પાલનમાં કોઈપણ ભૂલ થઈ હોય તો એવા સંજોગોમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આ ભૂલ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભારતીય તરણવીરોએ દેશમાં સ્વિમિંગ પુલ ફરીથી ખોલવાના નિર્ણયને આવકાર્યો હતો. ગઈકાલે યુવા અને રમતગમત બાબતના મંત્રાલયે સ્વિમર માટે સ્વિમિંગ પુલ ફરીથી ખુલ્લો મૂકવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP જાહેર કરી છે. પહેલા કેન્દ્રીય મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સ્વિમિંગ પુલ ખોલવા માટે મંજૂરી આપી હતી. યુવા અને રમતગમત મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવા માટેની SOPને આવકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સ્વામિત્વ યોજના હેઠળ દેશના 6,62,000 ગામોના નાગરિકોને તબક્કાવાર પ્રોપર્ટી કાર્ડ અપાશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 9 રાજ્યોની દરખાસ્તના પગલે 30,70,000 મેટ્રિક ટન કઠોળ તથા તેલીબિયાની ખરીદીને પણ મંજૂરી આપી છે. સરકારે ગ્રાહકોના કલ્યાણ માટે તુવેર અને અડદના ભાવમાં થયેલા વધારાને કાબૂમાં લાવવા અને દાળોની માંગને પહોંચી વળવા પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની મહિલા સાથે થયેલા સામૂહિક બળાત્કાર અને તેના મૃત્યુ મામલાની તપાસ CBIથી કરાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.